પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ સારવાર સેન્ટર કોસમાળા. આ કબૂતર છેલ્લો શ્વાસ લઈ રહ્યું છે, પોતાના પેટ ઉપર શ્વાસ ચાલુ છે, આંખું પટપટાવી રહ્યું છે. એને ખબર નથી કે મારું મૃત્યુ નજીક આવ્યું છે. આ કબૂતરની પાંખ કપાણી છે અને પાટાપિંડી થયેલી છે અને તમે જોઈ શકો છો કેટલાય કબૂતરો લોહીથી લથપથ. આ તમારા બાળકોને પણ તમે આ વિડીયો બતાવી શકો છો. જ્યારે આપણે ઉત્તરાયણનો પર્વ ધામધૂમથી મનાવીએ છીએ ને, હજારો કિલો ઊંધિયું ખાઈ, મમરાના લાડવા, ચીકી વગેરે વગેરે, શેરડી, આરોગી અને આપણે જ્યારે ઉત્તરાયણનો પર્વ ઉજવીએ છીએ ત્યારે આ કબૂતરો પાસે કેલેન્ડર નથી હોતા, એટલે એને ખબર નથી હોતી કે 14 જાન્યુઆરી એટલે ઉત્તરાયણનો મહાપર્વ આવે છે. અને મનુષ્ય જ્યારે ધારદાર દોરી રંગાવી અને પતંગ ફિરકા લઈ અને જ્યારે પોતાના ધાબા ઉપર ચડીને મોજ મસ્તી કાયપો કરતા હોય છે, ત્યારે આવી મૂંગા પશુ પક્ષીઓની પાંખું કપાતી હોય છે. પોતાના બચ્ચાઓ માટે જ્યારે સારો લેવા જાય છે અથવા પોતાનો માળો કરવા માટે સળીઓ ગોતવા જાય છે, ત્યારે એને ખબર નથી હોતી કે ધારદાર તીક્ષ્ણ દોરીથી અમારી પાંખો કપાશે અથવા તો અમારા ધડથી મસ્તક અલગ થશે. એટલે દરેક મનુષ્યને જીવવાનો અધિકાર છે આ પૃથ્વી ઉપર, પણ મનુષ્યને ભગવાને અલગથી એક વસ્તુ પ્રદાન કરેલી છે. જ્યારે હસવું અને બોલવું, ત્યારે માણસ જો સારું બોલી શકે, સારું વિચારી શકે અને સારું હસી શકે, ત્યારે પણ જો આ કબૂતરો માટે, જો આપણે મૂંગા પક્ષીઓ માટે આવું કંઈક વિચાર કરીએ તો આ કેટલાય કબૂતરો બિચારા વિચારે છે કે હવે પાછા અમે અમારા માળે જઈશું કે કેમ, અમારા બચ્ચાઓ જીવિત હશે કે મૃત પામ્યા હશે. કેટલાય કબૂતરો આમાં પોતાના બચ્ચાઓને મૂકીને ઉડાન સારો કરવા માટે, સારો લેવા માટે ઉડાન ભરે છે આકાશ માર્ગે. ત્યારે પોતાની પાંખો કપાય છે ને ત્યારે આ સારવાર સેન્ટરો સુધી પહોંચી જતા હોય અને ખબર નથી કે અમે કઈ જગ્યાએ અત્યારે આવી ગયા છીએ અને જાળીમાં બંધ થયા છે આ કબૂતરો. ત્યારે જ આપણે આ દુઃખની ઘટના કહેવાય કે આવા કેટલાય કબૂતરોને પાટાપિંડી થઈ છે અને કેટલાય કબૂતરો ઘાયલ થઈ અને પોતાની પાંખો કપાણા પછી પણ આ તીક્ષ્ણ દોરીથી ઘાયલ થયા પછી અહીંયા સારવાર લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ દેવા પડે આ સંસ્થાને કે પ્રેમાળ જીવદયા ટ્રસ્ટના જે સ્વયંસેવકો છે તે આ ધારદાર દોરીથી ઘાયલ થયેલા પક્ષીઓને અહીંયા લાવી અને પોતાના સેન્ટર ઉપર અહીંયા પાટાપિંડી કરી અને આવા કબૂતરની સારવાર કરી રહ્યા છે. કેટલાય કબૂતરો અત્યારે તમે જોઈ શકો છો પોતાને ખાવું પણ ન ભાવે, સારો નાખેલો છે, સણતા નથી અને છેલ્લા શ્વાસ જ્યારે ભરી રહ્યા છે આ કબૂતરો, ત્યારે આપણે આ વિડીયોને ખૂબ શેર કરી દેજો તમારા બાળકો સુધી. આ લોહીથી લથપથ કબૂતરોનો વિડીયો તમે દરેક લોકો સુધી પહોંચાડજો અને ખૂબ શેર કરી અને સમજવા જેવો કિસ્સો છે, એકવાર સમજવું જરૂરી છે. તો દરેક મિત્રોનો ખૂબ ખૂબ આભાર. પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ વાળાનો પણ ખૂબ ખૂબ આભાર કે તમે આવી જે સેવા કરી રહ્યા છો. તમને દિલથી વંદન, અભિનંદન. જય હિન્દ.